નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે એક અત્યંત મહત્વના મુદ્દા ઉપર. વાત એટલા માટે કરવી છે કે રેર અર્થ જે નીકળે છે કે જે મોટાભાગે ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન, એલઈડી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં બધે વપરાય છે, ચીપ બનાવવામાં વપરાય છે. એ અત્યારે માત્ર ચાઇનામાં નીકળે છે. મોટા ભાગે 95% આખા દુનિયામાં જે કંઈ વપરાય છે આ રેર અર્થમાંથી બનતી અલગ અલગ વસ્તુ. તો આ રેર અર્થ જે નીકળે છે એક પ્રકારનું ખનિજ છે અને એ માત્ર ચાઇનામાં અત્યારે 95% આખા વિશ્વમાંથી ચાઇનામાંથી નીકળે છે. એવું જ જે રેર અર્થ છે અહીંયા મળી આવ્યું છે ગુજરાતમાં, આદિવાસી વિસ્તારોમાં. અને એને કાઢવા માટે અત્યારે ગુજરાત સરકાર તમામ પ્રકારના પ્રયત્ન કરી રહી છે. જીએમડીસી ને બધી કામગીરી સોંપી છે. જીએમડીસી અત્યારે આદિવાસી વિસ્તારોમાં જે છે એના ખેડૂતોના ખેતરોમાં જઈને કોઈ પણ જાતના પૂછપરછ કર્યા વગર, જાણ કર્યા વગર એનું સંશોધન કરી રહી છે, એનું સારકામ કરી રહી છે અને તપાસ કરી રહી છે કે ક્યાં ક્યાં રેર અર્થ મળે છે. શરૂઆતમાં આંબા ડુંગર નામનું જે ગામ છે ત્યાં જાહેર કરવામાં આવ્યું હતું 8 થી 4 વર્ષ પહેલા. પરંતુ હવે આસપાસના 26 થી 28 જેટલા ગામોમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરી છે. એની સામે સ્થાનિક લોકોનો વિરોધ છે કે ભાઈ અમારા ગ્રામ્ય વિસ્તારોને શા માટે તમે ઉજાડી રહ્યા છો. સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સરકાર જે કરી રહી છે તદ્દન ગેરવાજબી છે એવું સ્થાનિક લોકો માની રહ્યા છે, કારણ કે એમને જે ફેસિલિટી મળવી જોઈએ એ હજુ સુધી મળી નથી. અને એટલા માટે આપણી સાથે સીધા ત્યાંથી જોડાઈ ગયા છે બંને જે મહાનુભાવો જે છે ત્યાં આપણી સાથે વાત કરશે અને એ બધું બતાવશે. પિન્ટુભાઈ રાઠવા અને રંગુભાઈ રાઠવા એ આપણી સાથે વાત કરશે. ત્યાંના સ્થાનિક વિસ્તારમાંથી જોડાય છે. તો પેલા પિન્ટુભાઈ તમારાથી વાત કરીશું આપણે, કારણ કે તમે રસ્તામાં છો એટલે ગમે ત્યારે નેટવર્ક જતું રહેશે. તો પેલા તમારી સાથે વાત કરી લઈએ કે આ જે કયો વિસ્તાર છે અને કયા વિસ્તારને અસર થવાની છે, થોડી વાત કરશો આપણા દર્શકોને કે જેથી કરીને એમને ખ્યાલ આવે કે કયા વિસ્તારમાં બધું ચાલી રહ્યું છે. જોહાર સાહેબ, અમારે જે કડી પાણીની અંદર જે જીએમડીસી જે કંપની આવી છે જેમાં જે રેડ જે નીકળે છે ખનિજ, એની અંદરથી અમારે જે આખા 28 ગામડા જાય છે. 28 ગામડા એટલે કે આખો નસવાડી થી હાપેશ્વર સુધીનો આખો પટ્ટો જાય છે. અને આ જે નસવાડી થી હાપેશ્વર સુધીનો જે આખો પટ્ટો જાય છે જેનાથી એટલા જ 28 ગામડાની એટલે અસર થવાની નથી, પણ જે વખતે અણુબોમ્બ જેવી પ્રક્રિયાની અંદર અત્યારે વર્ષો પહેલા જે જાપાનની અંદર બોમ્બ ફેંકવામાં આવેલો ત્યારે તેને લઈને અત્યારે પણ જે ખપાણવાળા જે વ્યક્તિઓ જન્મે છે, છોકરા બાળકો જન્મે છે, તો એવી અસર આખા છોટાઉદેપુર જિલ્લામાં થવાની છે. તો એને લઈને અમારે જે આખું પ્રકૃતિ, સંસ્કૃતિ, લોકો, આજુબાજુના ગામના 28 ગામડા સિવાયના લોકોને પણ અસર થવાની છે. તો તેને લઈને અમારો આખો વિરોધ છે કે જે અસર થશે તો અમારું શું થશે. અને જે બોમ્બ ફેંકવામાં આવેલો તે વખતે જે અત્યારે તેનો પરિણામ અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ. અને અત્યારે અમે જે રોકવાની પણ જે પ્રયત્ન કરી રહ્યા છે કે અમે એનો વિરોધ છે અમારો. અને રૂડીગ્રાજ ગ્રામ સભાની પરમિશન વગર એક ગામમાં આવીને કોઈ પણ વ્યક્તિ ગામમાં આવીને પોલીસ પ્રશાસન સાથે આવીને એ લોકો દબાણ કરી રહ્યા છે. અને અમારા છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર મેડમ શ્રી ગાર્ગીબેન એમ પણ કહે છે કે અમે નથી આવતા ને એ લોકો અમારા પર દબાણ કરી રહ્યા છે. અને ગઈકાલની જ વાત કરીએ, ગઈકાલે અમે પરમ દિવસે આવેદન પત્ર આપીને આવ્યા અને ગઈકાલે બીજા જ દિવસે મારા ઘરે પોલીસ પ્રશાસનને મોકલી દીધું કે તમે શા માટે લોકોને આવી રીતે તમે લઈને આવો છો. એટલા માટે મોકલી દીધું છે કે તમે લોકોને આવી રીતે લઈને ત્યાં કેમ આવો છો, એ રીતે પોલીસ પ્રશાસન મોકલે છે. અને અમારી જે રૂડીગ્રાજ ગ્રામ સભા છે એ બંધારણીય હક અધિકારો માટે આપી છે. અને અમારે 5મી અનુસૂચિ વિસ્તાર અમારો ગણાય છે. તો 5મી અનુસૂચિની અંદર આવવું હોય તો પટેલ પરમિશન લેવી પડે, પટેલની ગામના મુખીની પરમિશન લેવી પડે, અમારે રૂડીગ્રાજ ગ્રામ સભાની પરમિશન લેવી પડે. એ પરમિશન લીધા વગર પોલીસ અત્યારે ઘૂસી જાય છે અને કલેક્ટર પણ આવી જાય છે અને કલેક્ટર જ મોકલે છે પોલીસને. એટલે અમારે કોઈ પણ હિસાબે અને અમે રાજ્યપાલને પણ અમે આવેદન પત્ર આપ્યું છે, કલેક્ટરને તો ઘણા વખત આવેદન પત્ર આપ્યા છે, પણ અત્યાર સુધીમાં રાજ્યપાલની દેખરેખની અંદર અમારે જે શેડ્યુલ 5 એરિયા આવે છે તો દેખરેખમાં આવે છે, છતાં અત્યાર સુધીમાં કોઈ એક્શન લેવામાં આવી કેમ નથી. અને સરકારે આ એક્શન તાત્કાલિક ધોરણે લઈને જે 5મી અનુસૂચિ વિસ્તારની અંદર જે અત્યારે ગેરકાયદેસર જે કાર્ય થઈ રહ્યું છે, જે સંપાદન સંશોધનનું કામ થઈ રહ્યું છે, તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અને ત્યાં કેવું છે કે જે છોકરા છે, બાળકો છે, જે ગામ લોકો છે, માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અત્યારે હાલમાં.
તો જે માનહાનિ જે થઈ રહી છે, જે માનસિક રીતે જે હેરાન કરવામાં આવી રહ્યા છે પોલીસ પ્રશાસનને મોકલીને, તો એ વસ્તુ બંધ થાય. કેમ કે જેનાથી લોકોને ભય જ ઉભો થયો છે કે જે અમને આ રીતના પોલીસ આવે છે ને પકડી લઈ જશે અને જે આ હેરાનગતિ કરવામાં આવે છે, જેનાથી ભય ઉભો થયો છે. જો લોકોને કંઈ પણ થશે, લોકો આત્મહત્યા કરવા સુધી પણ જઈ રહ્યા છે કે આપણે મરી જઈશું, ફલાણું કરીશું, ઠીકણું કરીશું. તો આનાથી લોકોને કંઈ પણ થશે તેની જવાબદારી કોની રહેશે? એટલે આ સરકારને અમારે એટલું જ કહેવું છે કે કલેક્ટર ને પણ અમે જણાવવા માંગીએ છીએ કે તમે જબરજસ્તી કોઈ ગામડામાં ઘૂસી નહીં જશો. લોકોમાં માનસિક રીતે હેરાનગતિ થઈ રહી છે. બરાબર. એટલે આ અમારે તાત્કાલિક થોડે બંધ કરવામાં આવે એ જ અમારી આશા છે. ઓકે, જે અત્યારે ત્યાં સારકામ જે કરવામાં આવી રહ્યું છે, ખનિજનું ભૂગર્ભમાં કયું કયું ખનિજ છે એનું સંશોધન માટે જે સારકામ કરવામાં આવે છે, તો એ માટે શું કરી રહી છે? આ જીએમડીસી જ આવે છે ને, જીએમડીસી દ્વારા? હા, એ જીએમડીસી દ્વારા જ આવે છે. જીએમડીસી ને હવે કલેક્ટરે ગ્રામસભાની રૂઢિગ્રસ્ત ગ્રામસભાની પરમિશન વગર એમને પરમિશન આપી કેવી રીતે? એ લોકો આવે છે તો. અને જો એ લોકોને અમે જયારે આવેદન પત્ર આપવા ગયા ત્યારે અત્યારે કલેક્ટર સાહેબ એવું કહે છે કે અમારા લોકો આવતા જ નથી, એમ કે છે. બરાબર. તો જે લોકો ગામમાં આવે છે, ગમે તે રીતે ખુશી જાય છે અને પોલીસ પ્રશાસન સાથે આવે છે, તો એ લોકોને મોકલે કોણ છે? જો એ લોકો ગેરકાયદેસર આવતા હોય તો એની રોકવાની જવાબદારી તંત્રની છે. તો સરકારે એને રોકી કેમ નહીં શકતી? રોકી દેવું જોઈએ. એમના લોકો આવતા નથી તો રોકી દેવું જોઈએ ને. તો અત્યારે કયા ગામમાં સારકામ કરવામાં આવી રહ્યું છે જીએમડીસી દ્વારા? અત્યારે ત્યાં જે આંબા ડુંગર છે, કરવી છે, ખડલા છે, આ 3 ગામની અંદર તો અત્યારે ચાલુ છે. અને આગળ નાખલ ગામની અંદર જયારે પોલીસ પ્રશાસન સાથે આવેલા ત્યારે એનો ગામ લોકોએ ઉગ્ર વિરોધ કરીને અટકાવ્યું છે. તો જે લોકોએ અટકાવવા માટે જે અવાજ ઉઠાવ્યો છે, પોતાના હક અધિકારો જમીનો બચાવવા માટે અવાજ ઉઠાવ્યો છે, એમના ઘરે પોલીસ મોકલીને દબાણ કરીને એને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવી રહ્યા છે. નામ લખીને લઈ જાય છે. અત્યારે ગામ લોકો જે પણ અત્યારે બોલી રહ્યા છે એમના નામ લખીને લઈ જઈને એમને દબાણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રશાસન આખું આ ગામ લોકોને જબરજસ્તી આ મશીનો લાવીને મૂકી રાખ્યા છે. આ ગામ લોકોને જબરજસ્તી દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. જે અવાજ ઉઠાવે છે એને નામ લખી લઈ જાય છે. આ કલેક્ટર શ્રી અમને છૂટું બોલે છે કે અમારા લોકો નથી આવતા એમ, પણ આવે છે કોણ આવે છે? તો આ તસવીરો આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં જે સારકામ થઈ રહ્યું છે એની સ્પષ્ટપણે તસવીરો આપણે જોઈ રહ્યા છીએ અને વિડીયો પણ ત્યાં ગામ લોકોએ આપણે મોકલેલા છે. વિડીયો પણ જ્યાં સારકામ જો આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે કે ખનિજ જમીનની અંદર કયા પ્રકારનું ખનિજ છે એનું સારકામ આ થઈ રહ્યું છે. ખેડૂતોના ખેતરમાં જઈને કરવામાં આવી રહ્યું છે. તો એ કોણ કરી રહ્યું છે? સવાલ એ છે. તો કલેક્ટરે લોકોને સાચી વિગતો આપવી જોઈએ. કલેક્ટરે દમન ન કરવું જોઈએ. કલેક્ટરે લોકોની ગ્રામ સભા બોલાવીને એને સાચી વિગતો હોય, કાયદો જે કે છે એ કાયદા પ્રમાણે કરવું જોઈએ. તો ગામ લોકોને જે ગભરાવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કલેક્ટર દ્વારા, એની સામે ગામ લોકો વિરોધ કરી રહ્યા છે. આજે ગામ લોકો વિરોધ કરશે, આવતીકાલે આખું ગુજરાત આની સાથે જોડાશે અને આખું ગુજરાત પણ વિરોધ કરશે. કારણ કે 28 અત્યારે તો 5 ગામડાઓમાં આ કામગીરી ચાલુ કરી છે. તો આવા 28 ગામડાઓમાં ત્યાં કલેક્ટર દ્વારા આખી જે કામગીરી થશે અને એ 28 ગામડાઓને જે અસર થશે એના માટે સૌથી પહેલા જવાબદાર કોઈ હોય તો એક કલેક્ટર બનવાના છે. અને એટલા માટે આપણે પિન્ટુભાઈ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કલેક્ટરે સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે આ કોની મંજૂરીથી અહીંયા આવી રહ્યા છે. સરકારે નોટિફિકેશન ઇસ્યુ કરવું જોઈએ કે શા માટે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, ખેતરોમાં શા માટે જવામાં આવ્યું છે, અને આ બધી બાબતોની સ્પષ્ટતા કરવી જોઈએ. તો ત્યાં કલેક્ટરે તમને કોઈ નોટિસ કે એવું કંઈ આપેલું છે પિન્ટુભાઈ? સાહેબ, કોઈ નોટિસ નથી આપવામાં આવી અને જે બંધારણની અંદર અમારા જે બંધારણના અધિકારો મળ્યા છે એનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એટલે આ સરકાર છે કે બંધારણના હક અધિકારો જે મળ્યા છે કાયદાને પણ ઉલ્લંઘન કરી રહી છે અને કાયદાનું કોઈ પણ હિસાબે પાલન કરવામાં નથી આવતું. તો અમારે એટલું જ કેવું છે કે રૂઢિગત ગ્રામ સભાની અંદર બંધારણીય રીતે અમને અલગ કાયદા મળ્યા છે અને બંધારણનું પાલન થાય અને પાલન કરવામાં આવે. અને હવે પછી કોઈ પણ વ્યક્તિના ઘરે પોલીસ પ્રશાસન આવીને દબાણ કરશે નહીં અને હેરાનગતિ કરશે નહીં, એટલી જ અમારી વિનંતી છે. અને જમીન આપવા માંગતા નથી અમે. બરાબર. કેટલી અને ભારત જમીન દેશ જાય છે? આ 5 ગામની કેટલી જાય છે અને કુલ 28 ગામની કેટલી જમીન દેવાની છે અને કેટલી વસ્તી છે? 190 ચોરસ કિલોમીટર એ જગ્યા લેવાના છે અને 28 ગામડાની અંદર આગળ હવે 28 ગામડાની અંદર હજારો લાખો લોકોનો આખો પ્રશ્ન ઉભો થવાનો છે. અને બીજું કે આપણે યુરેનિયમ જેવી વસ્તુ નીકળે અણુબોમ્બ બનાવવા માટે નીકળે છે. બરાબર, રેડર. તો એ જે વસ્તુ છે એ તો ત્યાં તો સંપાદન થશે ને ત્યાં વસ્તુ થશે, પણ બહારના ગામડામાં પણ અસર કરશે.
એના આજુબાજુના નજીકના ગામડામાં પણ અસર કરશે. તો જે આ વસ્તુ છે એ અમારો એટલો પ્રશ્ન નથી, પણ આખા છોટાઉદેપુર નહીં પણ એની આજુબાજુના બીજા જિલ્લામાં પણ અસર કરશે. હમ. તો સો અમારે જે ટકા બંધારણીય, બીજી અસર થાય જ. હા ત્યાં માઇનિંગ શરૂ થશે એટલે આસપાસના વિસ્તારોમાં અસર તો થશે જ. તો આંબા ડુંગર જે છે સૌથી પહેલું જ્યાં મળી આવેલું, સરકારે જે જાહેરાત કરી હતી, તો ત્યાં હા સરકાર શું કરી રહી છે અત્યારે? જીએમડીસી શું કરી છે કે ત્યાં સરકામ કરે છે? અત્યારે ત્યાં કામ ચાલુ છે અને આજુબાજુના બીજા ગામડાઓમાં પણ એમણે સંશોધન કરવાનું કામ ચાલુ કર્યું છે. જે ખડલા છે, કરવી છે, નજીકના ગામડા છે ત્યાં પણ ચાલુ કર્યું છે. આ મોગરા છે એવા વિસ્તારમાં પણ જાય છે, પડવાની પણ જાય છે, અત્યારે ચાલુ છે. અને હવે એમનું નેટવર્ક કપાઈ ગયું છે, તો અવાજ નથી આવતો. તો ત્યાં જે આખી પરિસ્થિતિ છે અત્યંત ખરેખર ખરાબ પરિસ્થિતિ દેખાઈ રહી છે અને ત્યાંના નેટવર્કના પણ પ્રોબ્લેમ છે જ. અને એટલા માટે હેલો, હા રાજુભાઈ, યસ યસ, હા પિન્ટુભાઈ, હા બોલો. પિન્ટુભાઈ, તમારી સાથે પછી વાત કરીશું. આપણે વાત કરીશું રંગુભાઈ સાથે કે શું પરિસ્થિતિ છે ત્યાંની, ગામડામાં શું પરિસ્થિતિ છે એની વાત કરશો તમે અત્યારે? માનો કે આ જે સારકામ કરવામાં આવી રહ્યું છે, બોર બનાવવામાં આવી રહ્યો છે, એના કારણે આસપાસના કુવાઓમાં, પર્યાવરણમાં ગામના લોકોને કોઈ અસર થઈ રહી છે ખરી? જય આદિવાસી જોહાર, રંગુભાઈ રાઠવા. હમ. હવે અમારો જે આદિવાસી સમાજ છે એ અનાદિ કાળથી વર્ષોથી પહાડ ડુંગરની અંદર વસનારો અમારો સમાજ છે. અચ્છા, અમને તો માનવ સમૂહને તો નુકસાન થાય છે આનાથી, પરંતુ જંગલ પહાડોમાં રહેનારા વન્ય જીવો કે અલગ અલગ જીવો એને પણ ગંભીર અસર થાય છે આનાથી. યસ, વાત સાચી, એને પણ હા, અસર થાય છે. હા અને હા. અસર થશે. અને આ 4 વર્ષ પહેલા આ લોકો સર્વે કરીને ડ્રિલિંગ કરવા માટે આવ્યા હતા. હવે તે વખતે કેવું હતું કે આ કઈ નથી, આ ખાલી અમે કરવા ખાતર કરીએ છીએ, આનાથી કશું થાય નહીં, આટલું જ વર્ષ છે, આમ તેમ કરીને એ લોકો સર્વે કરીને જતા રહ્યા. પણ ફરી પાછા આ વર્ષે જયારે નવું શરૂઆત થઈને નવું સર્વે કરવા માટે આવ્યા, ત્યારે એમને અમે એવું પૂછ્યું કે તમે આના માટે કોઈ ગામ લોકોની કે કોઈ સરપંચની કે કોઈ ગામ મુખીની કે ગ્રામ સભાની મંજૂરી લીધી કે કેમ? હમ. તો એ લોકો વાહિયાત જવાબ આપે કે સરપંચની જવાબો લીધા, સરપંચને પૂછ્યું. જયારે અમે સરપંચને પૂછીએ ત્યારે એ લોકો અમને નહીં પૂછ્યા, એવા ગોળ ગોળ જવાબો કરીને એ લોકો સર્વે કરવા માટે આવી ગયા. પછી અમે લોકો ગામ લોકો ભેગા થયા કે આ જે સર્વે કરવા માટે આવે છે આનાથી શું કરવું આપણે. તો ગામ લોકો બધા ભેગા થઈને નિર્ણય લીધો કે ગામ લોકોએ નિર્ણય લીધો. ત્યાં નેટવર્કના પ્રોબ્લેમ છે, સરકાર મોટી મોટી 28 વાતો કરે છે. હા, 28 ગામડા, નેટવર્ક. હા. અમારા ગામ સાથે 28 ગામડા જેવા આમાં સામેલ છે. તો પછી અમને એવું લાગ્યું કે આનાથી કેટલું બધું નુકસાન અમને થશે, અમારા સમાજને, અમને, અમારા બાળકોને. અગર કદાચ અમને એવો અંદરથી ભય એવો છે કે આજે આ લોકો સર્વે કરશે અને કદાચ વર્ષો પછી પાછું આનું નીકળે અને કદાચ ગામ સમાજ તો સંપાદન કરવાનો વારો આવે ત્યારે અમારા સમાજનું શું? અમારો સમાજ આજે વર્ષોથી એકતામાં માનેલો સમાજ છે. અમારો સમાજ અલગ અલગ ધાર્મિક વિધિ પ્રમાણે જોડાતો સમાજ છે. તો અમારે માનો કે વર્ષો પછી અમારે સમાજ અલગ અલગ જગ્યા પર જાય તો અમારી જે વિધિ છે, અમારી જે વ્યવહાર છે, એ વ્યવહારને પણ બહુ મોટી અસર થાય એવું અમને આજની તારીખે લાગી રહ્યું છે. બરાબર છે. અચ્છા, જે સારકામ કરે છે એના કારણે કુવાઓને આસપાસ કોઈ અસર થાય છે ખરી? હા, હવે એ જે જગ્યા પર જો સર્વે કામ ચાલે એમાં એ મશીનો હોય, 1 મહિનો પણ પડી રહે, 25 દિવસ, 20 દિવસ. હવે એની આસપાસમાં એટલું બધું એ લોકો એસિડ દ્વારા નાખીને આસપાસના જે 10 ખેતરો હોય કે મતલબ 25 ફૂટ, 30 ફૂટ, 35 ફૂટ અને આજુબાજુ એના ઘરો છે, એ ઘરોની અંદર પીવા લાયક પાણી માટે બોર કરેલા છે. તો એ સીધું ત્યાં ડ્રિલિંગ કરે ને એ બોરની અંદર ડોળું પાણી આવે. હવે પાણી તો પીવાય નહીં. વચ્ચે અમારે એવું પણ થયું કે લગ્ન હતા, જાન આવવાની હતી, અને જાન આવવાની હતી ને પાણીનો એટલો મોટો પ્રશ્ન થયો હતો. જ્યારે બોર ચાલુ કરે એટલે પાણી ડોળું આવે, પી ના શકાય. તો પછી અમે પંચાયતમાંથી પછી પેલા શું કહેવાય ટેન્કર લાવીને પાણી અમે પીવડાયું.
તો હા. એવી અમારે ગંભીર પ્રશ્ન છે આ પાણી બાબતમાં પણ, કારણ કે ડ્રિલિંગ કરે એટલે પાણી સ્વાભાવિક છે કે આજુબાજુના બોરોની અંદર ડોળું પાણી આવી જાય, એ કેમિકલ યુક્ત પાણી હોય. હવે એ પાણી પીવાથી કેટલા જીવોને નુકસાન થાય એ તો આવનારો સમય જ કહેશે. તો ગામને કોઈ ખેડૂતોને કે કોઈને નોટિસ આપવામાં આવી છે ખરી કે ભાઈ અહીંયા અમે કરવા માંગીએ છીએ જીએમડીસી દ્વારા અથવા કલેક્ટર દ્વારા? ના, કોઈ નોટિસ નથી આપવામાં આવી, કોઈ નોટિસ નથી. કોઈ નોટિસ નહીં. ના. તો તો આ ખેડૂતોના ખેતરોમાં કઈ રીતે જઈ રહ્યા છે? શું એ લોકો કંઈક કહે છે, જાણ કરે છે, નથી કરતા? શું કઈ રીતે ખેતરમાં કઈ રીતે આવે છે? એ લોકો જાણ નથી કરતા. હમણાં એક અમારી બાજુનું ગામ એક માણકા હતું, એ માણકાની અંદર ડ્રિલિંગ પૂરું કરીને નાખલમાં આયા. તો નાખલની અંદર આયા એટલે ખેતરવાળા જે માલિક છે, એ માલિક અમારી પાસે આવ્યો કે ભાઈ અમારા ખેતરની અંદર આ લોકો ચાલુ વાવણી છે, ડાંગર છે, કપાસ છે, અમારે મુખ્યત્વે ચોમાસાની અંદર જ અમારો આ પાક તૈયાર થાય છે, પછી કશું જ નથી. તો એવા સમયની અંદર આ બગાડ થઈ જાય, આપણે અનાજનો બગાડ થાય એનું શું? તો એ લોકો અમને કહેવાય એટલે અમે 30 થી 40 લોકો ત્યાં આગળ ગયા. ત્યાં આગળ પૂછ્યું એમને કે ભાઈ તમે આજે તમે ચાલુ અનાજની અંદર તમે ડ્રિલિંગ કરો છો તો કોને પૂછ્યું? તો કે જમીન માલિકને પૂછ્યું. હવે જમીન માલિક ત્યાં જ ઉભો હતો, એને પૂછ્યું તો કે મને કોઈ જાણ. તો ફરી પાછું પૂછ્યું તમે કઈ રીતના તમે સ્વાભાવિક છે. તો પૂછે તો સ્વાભાવિક છે કે તમે કઈ રીતે, કયા આધાર ઉપર અહીંયા આવીને અંદર? હા, તો સરપંચને વાત કરી છે એવું કીધું અમને. તો સરપંચને ફોન કરીએ તો સરપંચને ફોન કરીને જણાય. હા. એનો અવાજ જતો રહ્યો છે. ત્યાં નેટવર્કના પ્રશ્નો છે. આદિવાસી વિસ્તારોમાં નેટવર્ક બરાબર આવતું નથી. સરકાર બધી મોટી મોટી વાતો કરે છે, પરંતુ ત્યાં જે નેટવર્ક, મોબાઈલનું નેટવર્ક ઇન્ટરનેટનું નેટવર્ક નથી આપતા. અને સરકાર આજ સુધી મોટી મોટી વાતો કરી રહી છે. આપણે જોયું છે કે ત્યાં ગામના લોકો કઈ રીતે અત્યારે નેટનો ઉપયોગ કરી રહ્યા છે, આપણે જોયું છે. તો આ પરિસ્થિતિ છે ત્યાં વિસ્તારોની, અને સરકાર આ ગામડા વિસ્તારોમાં જઈને આ બધા જ પ્રકારના પ્રશ્નો પણ ઊભા કરી રહી છે. તો આ ખરેખર કોઈ પણ રીતે તો ન જ ચાલે. કઈ રીતે ચાલી શકે? કારણ કે આ એક દુર્લભ પ્રકારનું ખનિજ છે. 100% એ નીકળવું જ જોઈએ, એમાં કોઈ સવાલ નથી. પરંતુ આજે 28 ગામડાઓ જે છે, એ 28 ગામડાઓને પેલા એના રહેવા માટેના મકાનો બનાવવા જોઈએ, રહેવા માટેના નવા ગામ, જે માનો કે જ્યાં વિસ્થાપિત થવાના હોય એનું પેલા વ્યવસ્થા કરવી જોઈએ. એને અત્યારે જે ફેસિલિટી મળે છે એના કરતાં 10 ગણી સારી ફેસિલિટી સાથેના ગ્રામ્ય વિસ્તારો બનાવવા જોઈએ. એની જે જમીન જવાની છે એટલી જ જમીન બીજી જગ્યાએ સારી ઉત્પાદક ક્ષમતા ધરાવતી એ જમીન આપવી જોઈએ. આ બધું જ કરવું જોઈએ. અને પર્યાવરણને લગતી તમામ બાબતોની તપાસ કર્યા પછી આ ખાણકામ કરવું જોઈએ. ખાણકામ થવું જ જોઈએ. કારણ કે રેર અર્થ જે છે એ રેર અર્થ ભારત માટે અત્યંત મહત્વનું છે. પરંતુ ત્યાં સરકારે ત્યાંના લોકોને વિસ્થાપિત કરો. ઓછામાં ઓછા 40,000 લોકોને આની અસર થવાની છે. ઓછામાં ઓછા 40,000. 28 ગામડાઓ આપણે ગણીએ, સરેરાશ 1300 થી 1500 આપણે વસ્તી ગણીએ, સરેરાશ વસ્તી, તો આ રીતે 40,000 લોકોને એની અસર થવાની છે. તો ખરેખર તો સરકારે ત્યાં પહેલા તો આ બધી વ્યવસ્થા કરવી જોઈએ. રેર અર્થ છે એમાં કોઈ સવાલ નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે જીએમડીસી એટલે કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, કે જે ગુજરાત સરકારની કંપની છે, નફો કરતી કંપની છે, અને ગુજરાતમાં મોટાભાગના જે ખનીજોનું કામ કરે છે એ કરે છે. તો સરકારે એને કે જીએમડીસીને કહેવું જોઈએ કે તમે અહીંયા પેલા ગામડાઓ વસાવો, ગ્રામ્ય વિસ્તારો માટેની સારી ફેસિલિટી આપો, આદિવાસીઓ જે રીતે રહે છે એ જ પ્રકારના ત્યાં મકાનો બનાવી આપો, અને એને પૂરતી સુવિધા આપો. પછી આ રેર અર્થ કાઢવા માટેનું ખાણકામ શરૂ કરો. પરંતુ આ પ્રકારની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી. કાર્યવાહી તો બાજુ રહી કે ખેડૂતોને જાણ પણ કરવામાં આવતી નથી કે એના ખેતરમાં જઈને ત્યાં સારકામ કરવામાં આવશે. બિલકુલ નહીં. તો આ કલેક્ટરની જોખમી છે, સરકારની જોખમી છે, ભારતીય જનતા પાર્ટીની સરકારની જોખમી છે. અને ખરેખર કલેક્ટર આના માટે પહેલા જવાબદાર છે. કલેક્ટરે આ બધાને નોટિસ આપવી જોઈએ. માનવ અધિકારની ધ્રુએ એમને કહેવું જોઈએ કે અમે અહીંયા આ પ્રોજેક્ટ કરવા માંગીએ છીએ. એનું એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરીને લોકોની વચ્ચે મૂકવો જોઈએ. એનું હિયરિંગ થવું જોઈએ, અને પછી સારકામ કરે તો બરાબર છે, પછી ખાણકામ કરે તો બરોબર છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ રેર અર્થ જે છે મટીરિયલ છોટા ઉદેપુર જિલ્લાના આંબા ડુંગર ગામ જે છે
ત્યાં મોટા પ્રમાણમાં મળી આવેલું છે અને પ્રોસેસિંગ પ્લાન્ટ વિકસાવવા માટે રાજ્ય સરકાર જાહેરાત પણ કરી છે. તો આર્થિક અને અનેક પાસાઓની ચકાસણી પણ થઈ રહી છે અને એટલા માટે આ જે રેર અર્થ છે ગુજરાતમાં જો નીકળે તો ખરેખર ગુજરાતનું આર્થિક પાસું અત્યંત મજબૂત બની શકે એમ છે. જે ખેડૂતોની જમીન જાય છે એ ખેડૂતોને અમુક હિસ્સો જે આ રેર અર્થ નીકળશે એનો અમુક હિસ્સો એના નફા રૂપે આ ખેડૂતોને જિંદગીભર મળે, જ્યાં સુધી ખાણ ચાલે ત્યાં સુધી મળી રહે એ પ્રકારની જડબે સલાક આર્થિક વ્યવસ્થા પણ કરવી જોઈએ. એક આદિવાસીઓને નોકરી નથી જોઈતી, નોકરી તમે આપશો પણ નહીં એમને, પરંતુ એની આજીવિકાના જે અત્યારના સાધનો છે એ જ સાધનો જળવાઈ રહે. ઉપરાંત એમાંથી જે રેર અર્થ નીકળશે એનો અમુક % હિસ્સો આ ખેડૂતોને પણ વેચવામાં આવે, ગ્રામ લોકોને વેચવામાં આવે, તો જ આ સાચું માનવ અધિકાર પ્રમાણેની એની નીતિ આપણે ગણી શકીએ. તો એ નહીં કરે કલેક્ટર, એ નહીં કરે રાજ્ય સરકાર, તો અહીંયા આદિવાસી લોકો એનો મુકાબલો કરવાના છે. અને સરકાર જરા પણ બળ પ્રયોગ ન કરે, બળ પ્રયોગ કરશે તો ઉલટાનું વધારે સરકારને નુકસાન થશે. જે રીતે રિવર લિંક પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો છે, મુખ્ય પ્રધાને જાહેરાત કરવી પડી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે બંનેએ સાથે બેસીને જાહેરાત કરવી પડી છે કે અમે આદિવાસી વિસ્તારમાં કરવા માંગતા નથી. તો આવી જ હાલત ત્યાં થશે. ગુજરાતને જો મજબૂત કરવું હોય આર્થિક રીતે તો ત્યાંના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લો. પંચાયત, આદિવાસી પંચાયત વિસ્તારો છે એના જે કાયદાઓ અલગ છે એ કાયદાઓ પ્રમાણે પ્રોસિજર કરો. જિલ્લા, તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય પંચાયતનો ઠરાવ પેલા પસાર કરાવડો, ગ્રામ પંચાયત મંજૂરી આપે તો જ ત્યાં થઈ શકશે. બાકી કોઈ પણ રીતે કાયદાકીય રીતે નહીં થઈ. કાયદાનો જો હુકમી જે કલેક્ટર કરી રહ્યા છે, ત્યાંનું પોલીસ વિભાગ કરી રહ્યું છે, એ બંધ કરે, નહીતર અહીંયા GMDC ને કામ કરવું ભારેથી પડશે. એ અત્યારે ટેમ્પો આપણે જોઈ શકીએ છીએ. અને જો આવું થશે તો સરકાર માટે અત્યંત જોખમી બની રહેશે. કે ગુજરાત પાસે એક મોટો મોકો છે રેર અર્થ કાઢવા માટેનો, નીકળવું જ જોઈએ. આ મટીરિયલ એવું છે કે જે આખા વિશ્વમાં દુર્લભ છે, દુર્લભ પ્રકારનું. ભારતમાં તો ક્યાંય નથી કરતું, પણ આનો જે મૂળ મોનોપોલી છે ચીન, એ ચીન પણ આ જ રેર અર્થના કારણે અમેરિકાનું નાક દબાવે છે, જાપાનનું નાક દબાવે છે. વિશ્વના જે લોકો કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાથે જોડાયેલા છે, અણુમથકો સાથે જોડાયેલા છે, એમના નાક દબાવે છે આ મટીરિયલના કારણે. જો અહીંયા જથ્થો નીકળે તો એ સૌથી મોટી સમૃદ્ધિ ભારતની લાવી શકે છે. ભારત એક મોટું રાજકીય તાકાત ધરાવતો દેશ બની શકે એમ છે. પરંતુ એ પહેલા કાયદાનો પૂરેપૂરો અમલ કરો. આદિવાસીઓ છે એટલે તમે એના ખેતરોમાં જઈને ગમે તે કરીને પાછા વળી જાઓ, એ બંધ કરી દો. બિલકુલ વાજબી નથી. પેલા તમે નોટિફિકેશન ઇસ્યુ કરો, નોટિસો આપો, પંચાયતને જાણ કરો, અને કયા પ્રકારના ખનીજ નીકળે છે, જ્યાં સારકામ કરવામાં આવેલા છે એના રિપોર્ટ જાહેર કરો, પત્રકારોને આપો અને સ્થાનિક લોકોને પણ આપો કે અહીંયા આ પ્રકારનું અમે સારકામ કર્યું છે અને એમાં આ પ્રકારના ખનીજ મળી આવે છે. જો આટલું નહીં કરો તો ગુજરાતને સૌથી મોટું આર્થિક નુકસાન ત્યાંના સ્થાનિક કલેક્ટર જે છે એ કલેક્ટર કરાવશે. અને ત્યાંના જે DSP છે, જિલ્લા પોલીસ વડા છે, એ આના માટે સૌથી વધારે જવાબદાર રહેશે. અને એટલા માટે અધિકારીઓ કાયદાને માન આપે, કાયદા પ્રમાણે વર્તે અને ગુજરાતનું આર્થિક પ્રગતિ થાય એ માટેના કાયદાનો અમલ પણ કરે. એ જ બાબત ગામ લોકો, આપણે જે બે ગામ લોકો સાથે વાત કરી અને એના વિડીયો પણ જોયા કે કયા પ્રકારના 28 ગામના લોકો ભેગા થયા અને રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. તો આ બધી જ બાબતો અત્યંત મહત્વની છે. અને જો આ નહીં થાય તો ગુજરાત મોટી તક ગુમાવશે. સરકાર પ્રોજેક્ટ ત્યાં નહીં કરી શકે. કલેક્ટર યાદ રાખજો, તમે ત્યાંના જિલ્લા પોલીસ વડા તમે યાદ રાખજો, જો આ આદિવાસીઓને જરા પણ છેડવાની પ્રયત્ન કરી, જો પણ વિશ્વાસમાં લીધા વગર જરા પણ જો ત્યાં કરશો તો આ પ્રોજેક્ટ પડતો મૂકવો પડશે અને ગુજરાતને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. અને એના માટે આ કલેક્ટર અને DSP જવાબદાર રહેશે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્કાર.